આ ભૌતિક જગતમાં જોવામાં આવે છે કે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો પ્રેમાળ સંબંધ સ્વાભાવિક હોય છે, તો પછી ભગવાનની સાથે પણ સમાન રીતે આ સંબંધ કેમ ન વિકસાવી શકાય? પુરુષ માટે સ્ત્રીના પ્રેમમાં પડવું અથવા તો સ્ત્રી માટે પુરુષના પ્રેમમાં પડવું એકદમ સ્વાભાવિક છે. પરંતુ શું એક નાનું બાળક બાળકીના પ્રેમમાં પડે છે? શું તે બાળપણમાં આ પ્રેમનો અનુભવ કરે છે? તેઓ સાથે રમે છે, એકબીજાની સાથે નજીકથી વ્યવહાર પણ કરે છે, પણ તેઓ એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવતા નથી. પણ જ્યારે તેઓ યુવાનીમાં પહોંચે છે, તરુણાવસ્થામાં આવે છે, ત્યારે અચાનક જ તેઓ એકબીજા માટે આકર્ષણનો અનુભવ કરે છે. તેથી મુદ્દો એ છે કે આકર્ષણ વિકસાવવા માટે વ્યક્તિએ અમુક ચોક્કસ પરિપક્વતા, મેચ્યોરિટી વિકસાવવી પડે છે, પછી તે આપોઆપ થશે. એ જ રીતે કૃષ્ણ પ્રત્યેનો આપણો પ્રેમ વિકસાવવા માટે આપણે થોડીક આધ્યાત્મિક પરિપક્વતા વિકસાવવાની જરૂર છે. જ્યારે આધ્યાત્મિક પરિપક્વતા વિકસે છે ત્યારે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ આપોઆપ થઈ જાય છે. અને પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે સાધનાઓ છે, સાધના ભક્તિ છે. હરે કૃષ્ણ.